26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ. આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. આ બંધારણને તૈયાર કરવામાં સૌથી મોટો ફાળો જેમનો હતો એ આપણા બાબા સાહેબ આંબેડકર. આજના દિવસે આપણે તેમને યાદ કરવા જ પડે. તેમનું મૂળ નામ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતું. તેમનો જન્મ મધ્યપ્રદેશમાં મહુ ગામમાં 14 એપ્રિલ 1851ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રામજીભાઈ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેઓ નીચલી જ્ઞાતિમાંથી આવતા હતા, તેથી તેમને આપણા સહન કરવું પડતું હતું. મોટા થઈને તેમને આને દૂર કરવાનો સંકલ્પ કર્યો. તેઓ પ્રખ્યાત દેશભક્ત હતા. આઝાદીની લડતમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. દેશ આઝાદ થયા પછી તેઓ ભારતના કાયદા પ્રધાન બન્યા. તેમણે દેશનું બંધારણ તૈયાર કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. તેથી તેઓ તેમણે દેશનું બંધારણ તૈયાર કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. તેથી તેઓ બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાય છે. બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓની ફ્રીડમ કરવા ઘણા પ્રયત્નો કર્યા. તેમને થતા અન્યાયને દૂર કરવા અને સમાજમાં તેમને માન બની આ દબાવવા પ્રયત્નો કર્યા. આપણા બંધારણના ઘડવૈયાની 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હી ખાતે અવસાન થયું. જય જય ભારત. હું દેસાઈવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે તમને મહાત્મા ગાંધી વિશે જણાવીશ. સાદગી, સદાચાર અને સહી સંતાનની દીકરી જાગતી મુક્તિ એટલે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીનું નામ દુનિયાભરની મહાપુરુષોમાં મોકલે છે. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત જેવા મહાપુરુષો સાથે મહાત્મા ગાંધીજીને પણ યાદ કરવામાં આવે છે. આપણે સૌ તેમને મહાત્મા ગાંધીજી, બાપુજી જેવા લાડીના નામોથી ઓળખે છે. મહાત્મા ગાંધીજીનું નામ મોહનદાસ હતું. તેમના પિતાનું નામ કરમચંદ્ર હતું. તેમની માતાનું નામ પુતલીબાઈ હતું. તેમનો જન્મ 1969ના ઓક્ટોબર માસની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. સૌ તેમની આદર સાથે બા કહીને બોલાવતા. ઘણી નાની ઉંમરમાં કસ્તુરબા સાથે ગાંધીજીના લગ્ન થયા. મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં પૂરો કરી ગાંધીજી ઇંગ્લેન્ડ આવ્યા. ત્યાં તેમને શિક્ષણ મેળવ્યું. વકીલ થયા પછી દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી. એ સમયે આફ્રિકામાં કાળા ગોરાના ભેદભાવ સામે સત્યાગ્રહ કર્યા. આફ્રિકાથી ભારત પાસે આવીને ગાંધીજીએ આઝાદી માટે અંગ્રેજો સામે અવિસમ લડત શરૂ કરી. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમ બનાવી રહ્યા. અંગ્રેજોએ મીઠા પર નાખ્યા. આ માટે પણ સત્યાગ્રહ કર્યો અને આફ્રિકા અને દાંડી કૂચની શરૂઆતમાં તેમણે પ્રતિજ્ઞા લીધી. સ્વરાજ લીધા વિના પાછો નહીં પડ્યું. તેમને અંગ્રેજોએ ભારત છોડવાનો પડકાર ફેંક્યો. અંગ્રેજોએ ગાંધીજીને જેલમાં પૂર્યા. ગાંધીજી સાથે ભારતના ઘણા નેતાઓને પણ જેલમાં પૂરી લીધા હતા. આ સિવાય 1947માં 15મી ઓગસ્ટે તેમને ભારત છોડ્યું અને 15મી ઓગસ્ટને આપણે આઝાદી મળી. આપણા દેશની ગરીબાઈને જોતા ગાંધીજી માત્ર એક જ વસ્ત્ર ધારણ કરતા, એટલે કે માત્ર ધોતિયું પહેરતા, છાતી અને પીઠ ખુલ્લી રાખતા. 1947માં ગાંધીજી સાંજની પ્રાર્થના લીધે ગઈ હતા. ત્યારે નાથુરામ ગોડસે નામના અંગ્રેજે તેમનો ખૂન કર્યો. ગોલી વખતા તેમના મુખમાંથી હે રામ શબ્દ નીકળ્યો હતો. તેમની સમાધિ દિલ્હીમાં છે. તે રાજના નામે ઓળખાય છે. હતી નહીં કોઈ દિવ્ય શક્તિ, બસ હતી એક શુદ્ધ આત્મા. હતી નહીં કોઈ દિવ્ય શક્તિ, બસ હતી એક શુદ્ધ આત્મા. જીવન વિતાવીને માત્ર સગાઈથી ને બની ગયા મહાત્મા. મહાત્મા ગાંધી કી દેસાઈવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે તમને રાષ્ટ્રધ્વજ વિશે જણાવીશ. સાર છે દેશની, પહેચાન છે દેશની. સાર છે દેશની, પહેચાન છે દેશની. વહાલો છે પ્રાંત બધું, આપીશું સલામી જ્યાં સુધી પ્રાણ છે. રાષ્ટ્રધ્વજ આપણી આઝાદીનું પ્રતીક છે. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે. કેસરી રંગનો બનેલો હોવાથી તેને તિરંગો કહે છે. તેમાં કેસરી, સફેદ અને લીલો એમ 3 રંગના પટ્ટા છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. તે વીરતાનું પ્રતીક છે. તે આપણા દેશની આઝાદીના રક્ષક માટે બલિદાન તૈયાર રાખવાનું સૂચવે છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. લીલો રંગ હરિયાળી અને કાંતિનું પ્રતીક છે. સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે. અશોક ચક્ર દેશના પ્રગતિનું પ્રતીક છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોના દિવસોએ આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. સરકારી મકાનો પર રાષ્ટ્રધ્વજ હંમેશા લહેરાતો રહે છે. મહાન નેતાનું અવસાન થાય ત્યારે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ
અને તેમને વંદન કરીએ. છેલ્લે હું એટલું જ કહીશ, જે દેશ માટે શહીદ થયા છે તેમને મારા સલામ છે. જે દેશ માટે શહીદ થયા છે